વેલકમ ફ્રેન્ડ્સ, હું ફિરોઝ વિજ્ઞાની મુસ્લિમ હાઈસ્કૂલ શાળા પરિવાર અને લાયન્સ એકેડમી વતી તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે સંચય આવૃત્તિ વક્રની અંદર લાસ્ટ લેક્ચરમાં છીએ, જેમાં આપણે થી વધુ અને થી ઓછા બંને ગ્રાફ એક જ ગ્રાફની અંદર દોરવા છે. એના માટે મેં ટેક્સ્ટ બુકની જ રકમ પસંદ કરી છે. ટેક્સ્ટ બુકની જે રકમ આપેલી છે એમાં એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાખતરી તપાસ એટલે કે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. એનું વજન નીચે પ્રમાણે નોંધ્યું. 38 થી ઓછા વજનવાળા 0 બાળકો હતા, 40 થી ઓછા વજનવાળા 3 બાળકો હતા, 42 થી ઓછા વજનવાળા 5 બાળકો હતા, 46 થી ઓછા વજનવાળા 14 બાળકો હતા, 48 થી ઓછા વજનવાળા 28 બાળકો હતા, 50 થી ઓછા વજનવાળા 32 અને 52 થી ઓછા વજનવાળા 35 બાળકો હતા. હવે આપેલ માહિતી માટે થી ઓછા અને થી વધુ પ્રકારનો ઓજાય એટલે કે સંચય આવૃત્તિ વક્ર દોરો અને મધ્યસ્થ મેળવો. આ જ દાખલામાં આકૃતિ ઉપરથી જ આપણે મધ્યસ્થ મળી જશે અને એ જ મધ્યસ્થ આપણે એક માર્કમાં ખાલી જગ્યામાં પણ પૂછાય છે. બંનેને આપણે વ્યવસ્થિત રીતે જોઈશું. સૌથી પહેલા અહીં મારે થી વધુ અને થી ઓછા બંને આલેખ એક સાથે લેવા છે, એટલે મારે બંને આવૃત્તિઓ લેવી પડશે. પણ પહેલા ઉપર જે મને રકમ આપી છે ને એ વર્ગ અને આવૃત્તિ ટાઈપની નથી, એ થી ઓછા પ્રકારના વર્ગ અને આવૃત્તિની છે. તો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો પહેલા થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ માટે મારે વર્ગ અને આવૃત્તિ મેળવવા જોઈશે. તો હું પહેલા વર્ગ અને આવૃત્તિ મેળવું. એટલે મેં વર્ગ તો મેળવી લીધા કે 38 થી 40, 40 થી 42, 42 થી 44, 44 થી 46, 46 થી 48, 48 થી 50 અને 50 થી 52 એને વર્ગ અહીં મેળવી લીધા છે. હવે હું એની આવૃત્તિ મેળવું છું. 38 થી ઓછા કોઈ નથી, પણ 38 થી 40 ની વચ્ચે, કારણ કે આ ત્રણ છે એ કેવા છે જે 40 થી ઓછું વજન ધરાવે છે. 38 થી ઓછા કોઈ નથી, મતલબ કે 38 થી 40 ની વચ્ચે 3 આવશે, એટલે અહીં આવૃત્તિ આવશે 3. એ જ રીતે 40 થી 42 ની વચ્ચે 5 બાળકો એવા છે જેમનું વજન 42 કિલો થી નીચે છે. 3 બાળકો એવા છે જેમનું વજન 40 કિલો થી નીચે છે. તો 40 થી 42 વચ્ચે કેટલા બાળકો આવશે? 2, એટલે કે આ બંનેની બાદબાકી. એ જ રીતે 42 થી 44 વચ્ચે આ બંનેની બાદબાકી, એટલે 9 માંથી 5 જાય તો 4. એ જ રીતે 46 થી 44 ની વચ્ચે 14 માંથી 9 જાય એટલે કે 5. એ જ રીતે 46 થી 48 એટલે કે 28 માંથી 14 જાય એટલે કે 14. અને એમ જ આગળ લેતા જઈએ કે 48 થી 50 માં 32 માંથી 28 જાય એટલે કે 4. અને છેલ્લે 52 થી ઓછું વજન ધરાવતા વિદ્યાર્થી 35 માંથી 32 જાય એટલે કે 3. આ બધાનો સરવાળો આપણે કરશું તો આપણે 35 મળે છે. આ દાખલામાં આપણે એ પણ શીખવાનું છે કે જ્યારે આપણે થી ઓછા અથવા થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય એમાંથી વર્ગ અને આવૃત્તિ કેમ મેળવવા. આ આપણે મેળવી લીધા. હવે આપણે બંને દાખલાઓને જોઈ શકીશું. પહેલા હું લઉં છું થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ માટે. થી ઓછા પ્રકારમાં આપણી પાસે થી ઓછા અને અહીં આવશે સંચય આવૃત્તિ. તો એ તો આપણે અહીં પૂછે કે 38 થી ઓછા કેટલા? 38 થી ઓછા 0, 40 થી ઓછા 3, 42 થી ઓછા 5, 44 થી ઓછા 9, 46 થી ઓછા 14, 48 થી ઓછા 28, 50 થી ઓછા 32 અને 52 થી ઓછા 35. એ તો આપણે આપેલું જ છે, એટલે એ આપણે ડાયરેક્ટ જ એની માહિતીને યાદી કલેક્ટ કરી લીધી છે.
હવે આનું ગ્રાફમાં આલેખન આપણે કરી શકીએ, પણ પહેલા સાથે સાથે કોષ્ટકની અંદર થી ઓછાની જેમ થી વધુ પણ મેળવી લઈએ. એટલે અહીં આવશે થી વધુ, અહીં આવશે સંચય આવૃત્તિ, થી વધુમાં આ જ રીતે વર્ગ લઈ શકાય કે 38 થી વધુ, 40 થી વધુ, 42 થી વધુ, 44 થી વધુ, 46 થી વધુ, 48 થી વધુ, 50 થી વધુ કે 52 થી વધુ. મેં તમને ગઈકાલે એક હિન્ટ આપી, તમે આને પણ કોષ્ટકની જેમ મેળવી શકો, કારણ કે 38 થી વધુમાં બધા આવશે. એટલે અહીંયા આવી જશે 50, આ 52. પણ એની બદલે જો તમે નીચેથી લેશો ને તો એ તમને સરળ પડશે. કેમ? તો કે 52 થી વધુ વાળું કોઈ છે નહીં, એટલે 0. 50 થી વધુ વાળા 3, 48 થી વધુ વાળા 3 ને 4 7, 46 થી વધુ વાળા 14 ને 4 28, 28 ને 14 ને 4 18, 18 ને 3 21, 44 થી વધુ વાળા 21 ને 5 26, 42 થી વધુ વાળા 26 ને 4 30, 40 થી વધુ વાળા 30 ને 2 32, 38 થી વધુ વાળા 32 ને 3 35. ફરીથી એક વખત મેં અહીં જે ટોપિક લીધો છે એને બરાબર રીતે સમજો કે અહીં મેં એવું લીધું 38 થી વધુમાં બધા આવશે, 40 થી વધુમાં 3 નીકળી જાય એટલે કે 35 - 3 એટલે 32, 42 થી વધુમાં એ જે 32 છે એમાંથી 2 નીકળી જાય એટલે 30, પછી 4 નીકળી જાય એટલે 26, 5 નીકળી જાય એટલે 21, 14 નીકળી જાય એટલે 7, 4 નીકળી જાય એટલે 3 અને 3 નીકળી જાય એટલે 0. આમ આપણે બંને વિગત મળી ગઈ, થી વધુ પ્રકાર માટે પણ અને થી ઓછા પ્રકાર માટે પણ. હવે આપણે એનું આલેખમાં નિરૂપણ કરીએ. આલેખમાં જે નિરૂપણ કરું છું એમાં પહેલા અહીં જે રકમ છે અહીં આપણી પાસે સંચય આવૃત્તિ જ આવશે, એનો આપણે ખ્યાલ આવી ગયો છે કે એ આપણે 0 થી 35 સુધીની મળે છે. એટલે અહીંયા આપણે 5 5 ના ગેપ લઈ શકીએ. તો આ જે જગ્યાએ ઉગમ બિંદુ છે ત્યાંથી 5 10 15 20 25 30 35 આગળ જઈ શકાય. એક્સ અક્ષ પર આપણે સીમા બિંદુઓ લેતા હોઈએ છીએ. સીમા બિંદુની શરૂઆત 38 થી થાય છે એટલે મારે અહીં કાપ લેવી પડશે. શરૂઆત 38 થી થાય છે અને છેલ્લે 52 મારે જોઈએ છે. એટલે અહીં હું લઈ લઉં છું 38, એક મૂકી 40, એક મૂકી 42, એક મૂકી 44, એક મૂકી 46, એક મૂકી 48, એક મૂકી 50 અને હજી આને વધારી દઈએ એટલે આપણે 52 પણ મળી જશે. ને આપણે વધારીએ અને અહીં 40 52 જે છે એ આપણે એક એક ના ઘેરમાં આપી દઈએ. એટલે કે આ 38 40 42 44 46 48 50 52. આ પોઈન્ટ આપણને મળી ગયા. હવે પહેલા હું કહું છું થી વધુ પ્રકાર. તો થી વધુ પ્રકાર સોરી પહેલા આપણે થી ઓછા પ્રકાર લઈએ. 38 પાસે 0 એટલે 38 પાસે 0, પછી 38 પછી 40 પાસે 3 એટલે 40 પાસે 3,
પછી 42 પાસે 5, 42 પાસે 5, 44 પાસે 9, એટલે આ 44 એના પાસે 9, 46 પાસે 14, એટલે 46 આ 15 અને એમાં એક ઓછો એટલે આ 14, 48 પાસે 28, 48 પાસે 28 એટલે આ 25 અને આ 28, 50 પાસે 32 એટલે આ 50, એની પાસે આ 30 અને આ 32, અને છેલ્લે 52 પાસે 35 એટલે કે આ 52 પાસે 35. આજે સંચય આવૃત્તિ વક્ર છે એને આપણે ફ્રી હેન્ડ વડે જોડી દઈએ. આ આપણે સંચય આવૃત્તિ વક્ર જોડી અને મળી ગયું છે. હવે આપણે લેશું આજે છે એ છે થી ઓછા પ્રકાર. હવે પિંક ચોક વડે આપણે થી વધુ પ્રકાર લઈએ. થી વધુ પ્રકારમાં 38 પાસે 35, 38 પાસે 35 છે. યેલો ચોક લઈએ, 38 પાસે 35 છે. 40 પાસે 32 છે, એ 40 પાસે 32 છે. 42 પાસે 30 છે, 42 પાસે 30. 44 પાસે 26 છે, 44 પાસે 25 અને આ 26. 46 પાસે 21 છે, 46 પાસે 21 છે. 48 પાસે 7 છે, 48 પાસે 7 છે. 50 પાસે 3 અને 52 પાસે 0 છે. આ આપણી પાસે સંચય આવૃત્તિ વક્ર. ફ્રી હેન્ડ વડે આપણે જોડી દઈશું. આ થી ઓછા પ્રકાર હતો. આજે છે થી વધુ પ્રકાર સંચય આવૃત્તિ. આપણે પ્રશ્ન એવો પૂછાય છે કે સંચય આવૃત્તિ વક્ર દર્શાવો. થી ઓછા પ્રકાર અને થી વધુ પ્રકાર આ બંને વસ્તુ આપણે મળી છે. હવે આપણે જે લેવાનું છે એ આપણે એમ કીધું છે કે ઓજાઈ દોરો અને મધ્યસ્થ મેળવો. તો જે જગ્યાએ બંને ગ્રાફ એકબીજાને કટ કરે છે, જે જગ્યાએ બંને ગ્રાફ એકબીજાને કટ કરે છે એનો એક યામ. એનો એક યામ એટલે કે 46 અને 48 ની વચ્ચે 46 અને 48 ની વચ્ચે જે મળે છે એ આપણા માટે મધ્યસ્થ છે. એટલે જ્યારે તમે બંને ગ્રાફ દોરી દો ને પછી આપણે એવું લગાડવું પડશે કે અહીં બંને વક્ર એકબીજાને x અક્ષ પર 46 એટલે કે આજે પોઈન્ટ ની વાત કરી x અક્ષ પર 47 x અક્ષ પર 47 અને y અક્ષ પર 18 y અક્ષ પર 18
માં છેદે છે, તેથી મધ્યસ્થ m બરાબર 47 થશે। મધ્યસ્થ m બરાબર 47 થશે। ફરી પાછો આખો દાખલો તમારી સમક્ષ રિપીટ કરું છું। આમાં તમને થી ઓછા પ્રકાર પણ આવડી જશે, થી વધુ પ્રકાર પણ આવડી જશે અને સંચય આવૃત્તિ વક્ર પણ આવડી જશે। હવે જ્યારે સંચય આવૃત્તિ વક્ર મળી જાય તો તમે એના ઉપરથી મધ્યસ્થ સરળતાથી મેળવી શકશો। પહેલા આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હતું, એમાંથી આપણે વર્ગ બનાવ્યા, આવૃત્તિ બનાવી। વર્ગ અને આવૃત્તિ મળી ગયા પછી થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ એમને આપ્યું હતું, થી વધુ પ્રકારનું આપણે બનાવ્યું। થી ઓછા થી વધુ બંનેનો ગ્રાફ બનાવ્યો અને બંને ગ્રાફ જે જગ્યાએ છેદે છે, બંને ગ્રાફ જે જગ્યાએ એકબીજાને છેદે છે એનો જે એક્સ યામ છે એ આપણો મધ્યસ્થ છે। શું છે? મધ્યસ્થ છે। આ રીતે તમે કોઈ પણ ગ્રાફ પરથી પણ મધ્યસ્થ મેળવી શકો છો અને એ મધ્યસ્થને તમારા આધારે દાખલાની અંદર રજૂ પણ કરી શકો છો। આ રીતે આ ગ્રાફ દ્વારા આપણે આવૃત્તિ વિતરણમાંથી વધુ પ્રકાર, થી ઓછા પ્રકાર, ઓજાય અને એના પરથી મધ્યસ્થ મેળવવાની રીતને પૂરી કરીએ છીએ। દોસ્તો, આમાં કાંઈ પણ ન સમજાણું હોય, કાંઈ પણ મુશ્કેલી લાગે, કાંઈ પણ ડાઉટ લાગે તો તમે મને મારા WhatsApp માં અથવા તો પર્સનલમાં કોલ કરીને પૂછી શકો છો। એનો હું તમને વ્યવસ્થિત રીતે જવાબ પણ મોકલી આપીશ। પણ અહીં આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર પૂરું કરીએ છીએ। હવે આપણે આંકડાશાસ્ત્રનું રિવિઝન કરીશું અને એના પછી આંકડાશાસ્ત્રની આપણે ટેસ્ટ રાખવાના છે। આંકડાશાસ્ત્ર બહુ સ્કોરિંગ છે, એના દરેક દાખલા આપણે આવડવા જોઈએ। મેક્સિમમ માર્કમાં પૂછાય છે, એનો એક પણ માર્ક આપણા ખીચામાંથી જવો જોઈએ નહીં। બરાબર? આટલું કહી મારું લેક્ચર પૂરું કરું છું। દોસ્તો, ખાસ અત્યારનો જે સમય છે, લોકડાઉનના સમયનો સદુપયોગ કરજો। માત્ર મોબાઈલમાં ગેમ નહીં રમી રાખતા, આનો સદુપયોગ કરજો જે તમને આગળ જતા કામ આવશે। આટલું કહી મારું લેક્ચર પૂરું કરું છું। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ, જય ભારત।